નમસ્કાર મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલય રાતાવાપી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, આજે આપણે ધોરણ 11ની અંદર જીવ વિજ્ઞાનમાં નવું પ્રકરણ નંબર 4 પ્રાણી સૃષ્ટિ વિશે અભ્યાસ કરીશું. આની આગળ આપણે વનસ્પતિ સૃષ્ટિ વિશે અભ્યાસ કરી ચૂક્યા છે. આપણે 5 સૃષ્ટિ વર્ગીકરણ ભણી રહ્યા છે. 5 સૃષ્ટિ વર્ગીકરણની અંદર આપણે મોનેરા સૃષ્ટિ બી ભણી ગયા, પ્રોટિસ્ટા બી ભણી ગયા, ફૂગ વિશે બી ચર્ચા કરી, વનસ્પતિ સૃષ્ટિ વિશે સવિસ્તાર ચર્ચા કરી, જેમાં એકાંગી, દ્વિઆંગી, ત્રિઆંગી, અનાવૃત અને અવૃત બીજધારી, જેમાં બી પાછું એકદળી દ્વિદળી વિશે પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા. આજે આપણે પ્રાણી સૃષ્ટિ વિશે સવિસ્તાર અભ્યાસ કરવાના છે. પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો પ્રાણી સૃષ્ટિમાં બધા સજીવો બહુકોષીય છે. કેવા છે? બહુકોષીય. બહુકોષીય એટલે શું? એક કોષ કરતાં વધારે કોષના બનેલા છે. બીજું, તેઓ બધા સુકોષ કેન્દ્રી છે. કેવા છે? સુકોષ કેન્દ્રી. કોષ દિવાલ હોતી નથી. બરાબર. અને પોષણનો પ્રકાર કેવો છે? તો પ્રાણી સમપોષણ. વિષમપોષી છે અને પ્રાણી સમપોષણ એટલે કે ખોરાક માટે બીજા ઉપર આધાર રાખે છે. અહીં એક પણ તમને સમપોષી જોવા મળશે નહીં, સ્વયંપોષી જોવા મળશે નહીં. પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો પ્રાણી સૃષ્ટિની અંદર પણ બધા જ સજીવો એકબીજાથી અલગ પડશે. જુદા જુદા સજીવો જે છે, જુદા જુદા સજીવો એકબીજાથી અલગ પડશે, પરંતુ અહીં તેમાં પણ વિવિધ પ્રાણીઓમાં પણ સમાનતા જોવા મળે છે, વિવિધ લક્ષણોને લઈને. તો આજે આપણે શરૂઆત જે કરીશું એ શરૂઆતમાં આપણે કોઈ પણ સમુદાય નથી ભણવાના. બરાબર છે? આજે આપણે અહીં ફક્ત કેટલુંક બેઝિક મટીરિયલ અહીં આપ્યું છે. આ ચેપ્ટરની શરૂઆત જે છે, ચેપ્ટરની શરૂઆતમાં બેઝિક કેટલાક મુદ્દાઓ આપી દીધા છે, તે આપણે ચર્ચા કરીશું. પછી આ શબ્દો વારંવાર આવશે. કોઈ બી સમુદાય આપણે ભણીશું, બરાબર, પ્રાણી સમુદાય, તો એની અંદર આ શબ્દો વારંવાર આવશે. તો ત્યારે આપણે આખી વ્યાખ્યા ચર્ચા કરવાની કે એના ઉદાહરણો ચર્ચા કરવાની જરૂર નથી. ફક્ત ત્યારે આપણે શબ્દથી સમજી જઈશું કે આનો મતલબ શું થાય છે. તો આ ખાસ ખૂબ મહત્ત્વનું છે, કારણ કે આપણા આખા ચેપ્ટરની અંદર આ શબ્દો વારંવાર આવશે. બરાબર? ચાલો તો આપણે જોઈએ. તો મેં તમને કીધું તેમ પ્રાણી સૃષ્ટિ જે છે, પ્રાણી સૃષ્ટિ એ એક કરતાં વધુ કોષોના બનેલા સજીવો છે. અને અહીં તેમનામાં ખૂબ વિવિધતા જોવા મળે, તે છતાંય કેટલાક લક્ષણોમાં તેમનામાં સમાનતા જોવા મળે. તો આપણે કેટલાક લક્ષણો અહીંયા જોઈએ છે. બરાબર? ચાલો તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું આયોજનના સ્તરો વિશે. શેના વિશે? આયોજનના સ્તરો. આયોજનના સ્તરો એટલે શું સમજાવું છું તમને. વિવિધ સજીવો છે, પ્રાણી સજીવો. એ પ્રાણી સજીવો કેટલાક, પહેલી તો બહુકોષીય છે, એ આપણે ચર્ચા કરી લીધી, પરંતુ કેટલાક સજીવોમાં કોષો ઘણા બધા હોવા છતાં પણ પેશી ગેરહાજર. એટલે કે અહીં પેશી નથી. તમે એ સજીવનો અભ્યાસ કરશો, પ્રાણી સૃષ્ટિના સજીવનો અભ્યાસ કરશો ને, તો એ સજીવ ઘણા બધા કોષનો બનેલો છે, પરંતુ એ ઘણા બધા કોષો ભેગા મળીને પેશી રચના નથી એક પણ. બરાબર? અને અહીં જે શરીરમાં વિવિધ કાર્યો થઈ રહ્યા છે, કાર્યોની વહેંચણી જુદા જુદા કોષો વચ્ચે થઈ ગઈ છે. બરાબર? થોડાક કોષો તો શ્વસનનું કામ કરશે, થોડાક કોષો ઉત્સર્જનનું કામ કરશે. એવી રીતે ઘણા કોષો ભેગા મળીને અહીં કાર્યો કરે છે, પરંતુ પેશીની રચના નથી કરી શકતા. કેમ? કારણ કે તેઓ શિથિલ ગોઠવણી ધરાવે. કેવી ગોઠવણી ધરાવે? શિથિલ ગોઠવણી. કોષો છૂટાછવાયા ગોઠવાય એટલે કોઈ પેશી બનાવી નહીં શક્યા. તો આવા આયોજનના સ્તરને કહેવાય કોષીય સ્તરીય આયોજન કહેવામાં આવે. એટલે કે પ્રાણી સજીવ કોષોનું બનેલું છે, બહુકોષોનું બનેલું છે, પરંતુ પેશી ગેરહાજર. ઉદાહરણ લઈશું તો કયો સમુદાય આવશે? સછિદ્ર. કયો આવશે? સછિદ્ર. એની આપણે સવિસ્તાર સમજીશું. સછિદ્ર. અહીં બધા સમુદાયના નામ લખેલા છે. એટલે કે સમુદાય એટલે શું? તો જૂથ અથવા સમૂહ, સજીવોનો સમૂહ, પ્રાણી સજીવોનો સમૂહ. બરાબર? કે જેમાં લક્ષણોમાં તમને વિવિધતા જોવા મળશે. તો અહીં સમુદાયના નામ આપેલા છે. સમુદાયના નામ જ આપણે ચર્ચા કરીશું. એની અંદર પાછા તમને ઉદાહરણો ટેક્સ્ટબુકમાં મળી જશે. ત્યાર પછી હવે નેક્સ્ટ આપણે જોઈએ તો અમુક પ્રાણીઓ જે છે એની અંદર કોષો ભેગા મળીને પેશી બનાવી છે. બરાબર? એક સમાન કાર્ય અને રચના અને ઉત્પત્તિ સ્થાન ધરાવતા કોષો ભેગા મળીને પેશી રચના બનાવી. અને અહીં કાર્યની વહેંચણી કોની વચ્ચે છે? પેશીઓ વચ્ચે. જુદી જુદી પેશીઓ જુદા જુદા કાર્ય કરે. તો આવા સ્તરીય આયોજનને કહેવામાં આવે પેશી સ્તરીય આયોજન. શું કહેવામાં આવે? પેશી સ્તરીય આયોજન. બરાબર? આપણે વર્ગીકરણની દ્રષ્ટિએ જ આગળ, વર્ગીકરણમાં જે ઉદ્વિકાસ છે, ઉદ્વિકાસની દ્રષ્ટિએ જ આગળ વધી રહ્યા છે. બરાબર? સછિદ્ર, પછી ઉદ્વિકાસ દ્વારા કોષ્ઠાંતરી, પછી કંકતધરા, એ રીતે જ વિકાસ થયો છે પ્રાણીઓનો.
તો અહીં પેશી સ્તરીય આયોજનમાં ઉદાહરણ આવશે કોષ્ટાંતરી સમુદાય અને કંકતધારા. હવે એ શું છે એ પણ આપણે સમજીશું. સવિસ્તર બધા સમુદાય ભણવાના છે આપણે. ત્યાર પછી આવશે કેટલાક પ્રાણીઓ જે છે બરાબર એ અંગો ધરાવે, બરાબર છે. પેશી ભેગી મળીને અંગો બનાવ્યા છે અને અંગો વિવિધ કાર્યો કરે છે, ઉત્સર્જન, પ્રજનન, શ્વસન વગેરે. તો તેને કહેવાશે અંગ સ્તરીય આયોજન. શું કહેવામાં આવે? અંગ સ્તરીય આયોજન. અને ઉદાહરણ છે પૃથુકૃમિ. કયા છે? પૃથુકૃમિ. ત્યાર પછી હવેના જે બાકીના મોટે ભાગના બધા જ સજીવો જે છે, સમુદાયો છે, એ સમુદાયો અંગતંત્ર ધરાવે. જેવી રીતે મનુષ્યની વાત કરીએ તો શ્વસન તંત્ર છે, ત્યાર પછી પાચન તંત્ર છે, ઉત્સર્જન તંત્ર છે, પરિવહન તંત્ર છે. તો આ તંત્રો છે, અંગો ભેગા મળેલા. એટલે કે વધુ સુવિકસિત સજીવ એમ કહી શકાય આપણે. તો વધુ સુવિકસિત સજીવ છે અને તેઓ અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે. એટલે કે એમની અંદર વિવિધ અંગતંત્રો છે. તો તેમાં ઉદાહરણ આવશે સૂત્રકૃમિથી લઈને છેક મેરુદંડી સુધીના બધા જ. સૂત્રકૃમિથી શરૂઆત કરીએ, બાકીના બધા જેટલા પણ ભણીશું એ બધા જ કેવા આવશે? તો મેરુદંડી અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા. તો આ સ્તરીય આયોજનના સ્તરો એટલે કે શરીર ફક્ત કોષોનું જ બનેલું છે કે પછી પેશી છે કે પછી અંગ છે કે પછી અંગતંત્ર છે, બરાબર. ચાલો, તો આપણે ભણીશું કેવી રીતે. મેરુદંડીની વાત કરીએ તો મેરુદંડીમાં આવશે કે ભાઈ તેઓ અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે. એટલે તમને ત્યારે ખ્યાલ આવી જવું જોઈએ કે એની અંદર વિવિધ અંગતંત્રો હાજર છે. ત્યાર પછી આની અંદર જ અહીં અંગતંત્ર, અંગ સ્તરીય અને અંગતંત્ર સ્તરીય આયોજનની અંદર એક વિશિષ્ટતા જોવા મળે છે. ખાસ કરીને આપણે ઉદાહરણ જોઈશું પાચન તંત્ર અને પરિવહન તંત્ર. તો પાચન તંત્ર જે છે, પાચન તંત્ર તમે ભણી જ ગયા છો એ શું છે તે. પરંતુ અહીં પાચન તંત્ર જે છે પ્રાણીઓમાં બે અલગ અલગ પ્રકારના જોવા મળે. કયા કયા? તો પહેલું છે અપૂર્ણ પાચન તંત્ર અને બીજું છે સંપૂર્ણ પાચન તંત્ર. તો અપૂર્ણ પાચન તંત્ર એટલે શું? ઉદાહરણ અહીં આપેલું છે પૃથુકૃમિ, બરાબર. તો અપૂર્ણ પાચન તંત્રની અંદર પાચન તંત્ર સુવિકસિત નથી. એની અંદર મુખદ્વાર પણ આ જ છે, બરાબર છે. મુખદ્વાર પણ આ જ છે એટલે ખોરાક અહીંથી જ દાખલ થશે, અંદર પાચનની પ્રક્રિયા થશે અને નકામો પદાર્થ અહીંથી જ બહાર નીકળશે. એટલે કે મળદ્વાર પણ આ એક જ છે. તો આને અપૂર્ણ પાચન તંત્ર કહેવાય. શું કહેવામાં આવે? અપૂર્ણ પાચન તંત્ર. મુખદ્વાર અને મળદ્વાર એક જ છે, અલગ અલગ નથી. કેમ? કારણ કે આ પાચન તંત્ર સંપૂર્ણ રીતે વિકસિત નથી. આના બે છેડાઓ નથી, બરાબર છે. ઓકે, એક જગ્યાએથી અહીં બંધ છે અને એક જ જગ્યાએ ખુલ્લું છે. તો આને કહેવાય અપૂર્ણ પાચન તંત્ર. ઉદાહરણ તમારે લેવું હોય તો પૃથુકૃમિ. સંપૂર્ણ પાચન તંત્રની વાત કરીએ તો મનુષ્યનું ઉદાહરણ લઈ શકો છો કે ભાઈ મુખદ્વાર અને મળદ્વાર બે અલગ અલગ છે, બરાબર. આ મુખદ્વાર છે અને આ મળદ્વાર છે. તો આને શું કહીશું આપણે? સંપૂર્ણ પાચન તંત્ર. પૃથુકૃમિ પછી સૂત્રકૃમિઓ આવે, ત્યાંથી લઈને સૂત્રકૃમિથી લઈને મેરુદંડી બધા જ. કેમ? કારણ કે એ લોકો અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે ને. અંગતંત્ર છે, સુવિકસિત છે, એટલે મુખદ્વારથી મળદ્વાર સુધીનું લંબાયેલું છે. એને કહીશું સંપૂર્ણ પાચન તંત્ર, બરાબર. ચાલો, ત્યાર પછી આપણે ચર્ચા કરીએ પરિવહન તંત્રની. શેની ચર્ચા કરીશું? પરિવહન તંત્ર. તો પરિવહન તંત્રની વાત કરીએ હવે. તો પરિવહન તંત્ર જે છે, પરિવહન તંત્ર બે પ્રકારનું, ખુલ્લું પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્ર. તો આપણે ચર્ચા કરીએ ખુલ્લું પરિવહન તંત્ર. ખુલ્લું પરિવહન તંત્ર એટલે શું? સમજાવું છું, લખું છું અહીંયા, ખુલ્લું અને બંધ. તો ખુલ્લા પરિવહન તંત્રની અંદર હૃદયમાંથી રુધિર બહાર આવશે, બરાબર છે. અને રુધિર બહાર આવીને એ શરીરની અંદર જે ગુહા છે, બરાબર, ખાલી કોટરો એને કહેવાય, કોટરો, બરાબર. શરીરની અંદર કોટરો હાજર હોય, ખાલી જગ્યા હાજર હોય, તેની અંદર એ રુધિર ઠલવાઈ જશે. હૃદયમાંથી રુધિર સીધું શરીર ગુહામાં, શરીરની અંદર, દેહની અંદર આવેલી ખાલી કોટરોમાં ઠલવાઈ જશે, બરાબર. એટલે આની અંદર પેશી હોય કે કોષો હોય કે પછી અંગો હોય એ તર્યા કરતા હોય. તો આને કહેવામાં આવે ખુલ્લું પરિવહન તંત્ર. ખુલ્લા પરિવહન તંત્રમાં ખાસ યાદ રાખવાનું છે. ઉદાહરણ તરીકે આપણે વંદો લઈએ, બરાબર. વંદો જે છે, વંદો, આ વંદાનું શરીર છે,
બરાબર છે. અહીં હૃદય 13 ખંડમાં વહેંચાયેલું હૃદય આવેલું હોય. બરાબર છે. હૃદયમાંથી રુધિર સીધું શરીર ગુહામાં ઠલવાય અને આ શરીર ગુહા અથવા તો જે કોટર છે એની અંદર અહીં તમે ભણશો કે પાચન તંત્ર આવેલું હોય જે તર્યા કરતું હોય આ રુધિરમાં. બરાબર છે. તો આને કહેવાય ખુલ્લા પ્રકારનું રુધિર પરિવહન તંત્ર. ઉદાહરણ અહીંયા સંધિપાદ આપેલું છે. બરાબર છે. સંધિપાદીઓમાં આપણે વંદો પણ આવી જાય. અહીં એક વસ્તુ ખાસ યાદ રાખવાનું છે કે ખુલ્લા પ્રકારનું રુધિર પરિવહન તંત્ર જ્યારે પણ હોય તો એની અંદર રુધિર જે છે રુધિરનો પુરવઠો વધારે હોય. રુધિર જે છે નીચા દબાણે વહન પામતું હોય. બરાબર છે. અને આ જે દબાણ છે પણ કેવું હોય? અનિયમિત હોય. કેવું હોય? અનિયમિત હોય. આપણે હવે વાત કરીએ બંધ પ્રકારનું રુધિર પરિવહન તંત્ર. તો બંધ પ્રકારમાં રુધિર જે છે હૃદયથી ધમનીઓ દ્વારા નાની નાની રુધિર કેશિકાઓ અને એના દ્વારા અંગોમાં જશે. ત્યાંથી ફરીથી શીરા દ્વારા અહીં હૃદયમાં આવશે. તો તમે જોઈ શકો છો આ પરિવહન તંત્રમાં રુધિર બધા બંધ તંત્રમાંથી જ પસાર થયું જોઈ શકો છો. હૃદયથી ધમનીથી રુધિર કેશિકાઓ અને રુધિર કેશિકાઓથી ફરીથી શીરા અને શીરા દ્વારા ફરીથી હૃદયની અંદર. તો બંધ તંત્ર દ્વારા પરિવહન પામતું હોવાથી અહીં એને બંધ પ્રકારનું પરિવહન તંત્ર કહેવાય. મિત્રો ખાસ યાદ રાખવાનું છે રુધિરનો પુરવઠો અહીંયા વધારે જરૂર નથી એટલે ઓછો છે. રુધિરનું દબાણ ઊંચું છે અને નિયમિત છે. ઉદાહરણ નુપુરકથી લઈને મેરુદંડી સુધીના બધા જ. બરાબર. નુપુરકથી લઈને મેરુદંડી સુધીના બધા જ પ્રાણીઓમાં બંધ પ્રકારનું રુધિર પરિવહન તંત્ર જોવા મળે છે. અહીં તમને રુધિર કેશિકાઓ જોવા મળશે નહીં. ખુલ્લા પ્રકારમાં રુધિર કેશિકાઓ ગેરહાજર. અહીં રુધિર કેશિકાઓ હાજર જોવા મળે છે. બરાબર. તો આ શબ્દ જ્યારે પણ આવે પરિવહન તંત્ર બંધ પ્રકારનું એટલે સમજી જવાનું શું કે રુધિર હૃદય ધમની શીરાઓ રુધિર કેશિકાઓ દ્વારા જ વહન પામે. ખુલ્લા કોટરો કશે બી હાજર નથી. આપણા શરીરની અંદર આપણું બી બંધ પ્રકારનું રુધિર પરિવહન તંત્ર છે. તો કોટર જેવું કશું નથી કે ભાઈ અહીંયા ખાલી કોટર છે ને એમાં બધું રુધિર ઠલવાઈ જાય. બરાબર. એવું કશું જોવા મળતું નથી. આપણા શરીરની અંદર રુધિર હંમેશા ક્યાં તો ધમની ક્યાં તો શીરા ક્યાં તો નાની નાની કેશિકાઓ દ્વારા જ વહન પામે છે. ત્યાર પછી આપણે ચર્ચા કરીશું સમમિતિ વિશે. શેના વિશે? સમમિતિ. પ્રાણી સૃષ્ટિનો અભ્યાસ કરવો હોય, તમારે વિવિધ પ્રાણીઓનો અભ્યાસ કરવો હોય તો આ પ્રાણીઓના શરીરને આપણે વહેંચવાનો પ્રયત્ન કરીશું સરખા ભાગોમાં. શેમાં? સરખા ભાગોમાં વહેંચવાનો પ્રયત્ન કરીશું અને એને અનુલક્ષીને એને સમમિતિ નામ આપ્યું છે અને સમમિતિ દ્વારા આપણે શરીરને ભાગોમાં વિભાજિત કરીશું. હવે કેટલા ભાગોમાં વિભાજિત થાય? સરખા કેટલા ભાગોમાં વિભાજિત થાય તેને અનુરૂપ સમમિતિ 3 પ્રકારની છે. દ્વિપાર્શ્વ, અર્ય અને અસમમિતિ. દ્વિપાર્શ્વ સમમિતિ એટલે શું? તો કોઈ એક સજીવ છે. ઉદાહરણ તરીકે અહીં જો અહીંયા નુપુરક, સંધિપાદ, મેરુદંડી. બરાબર છે. બધા જ આપ્યા છે. સંધિપાદમાં આપણે એક ઉદાહરણ લઈ લઈએ, પતંગિયું. તો આ પતંગિયું છે. એ સિવાય તમે કોઈ બી લઈ શકો. મનુષ્ય પણ લઈ શકો. આની અંદર મેરુદંડીમાં મનુષ્ય બી આવશે. તો આ પતંગિયું જે છે એ પતંગિયાને આપણે તો અહીં જે મુખ્ય ધરી છે એ મુખ્ય ધરીથી. બરાબર. મુખ્ય ધરીથી આપણે જો સજીવ શરીરને આ મુખ્ય ધરી થઈ કે તેનાથી સજીવ શરીરને 2 સરખા ડાબા અને જમણા 2 સરખા ભાગોમાં વિભાજિત કરીએ. તમે જોઈ શકો આપણે બી આપણા શરીરને 2 સરખા ભાગોમાં વિભાજિત કરી શકીએ. બરાબર. દરેક ભાગની અંદર એક એક આંખ આવશે, એક એક કાન આવશે, અડધું નાક આવશે. બરાબર. પરંતુ સરખા ભાગોમાં આપણે આપણા શરીરને બી વિભાજિત કરી શકીએ. તો મુખ્ય અક્ષથી બરાબર મુખ્ય ધરીથી એને 2 સરખા ભાગોમાં વિભાજિત કરી શકાય. તો એને કહેવાય દ્વિપાર્શ્વ. પાર્શ્વ એટલે બાજુઓ. તો એક જગ્યાએથી 2 સરખી પાર્શ્વ બાજુઓમાં વિભાજિત કરી નાખીએ તો એને કહેવાય દ્વિપાર્શ્વ સમમિતિ. ઉદાહરણ નુપુરક, સંધિપાદ અને મેરુદંડીઓ. અર્ય સમમિતિ એટલે શું? તો અર્ય સમમિતિ એટલે કે અહીં જે સજીવ છે, ઉદાહરણ તરીકે આપણે તારા માછલી લઈએ છીએ. મુખ્ય અક્ષથી સજીવ શરીરના મુખ્ય અક્ષની જે ધરી છે એ ધરીથી આપણે સજીવને ત્રિજ્યાવર્તી દિશામાં, જો આ ત્રિજ્યાવર્તી દિશા કહેવાય. બરાબર છે. આ ત્રિજ્યા કહેવાય આટલી. ઠીક છે ને.
તો ત્રિજ્યાવર્તી દિશામાં સરખા ભાગોમાં 2 કરતાં વધુ સરખા ભાગોમાં વિભાજિત કરીએ, બરાબર. તો તમે જોઈ શકો છો આ એક આવો ભાગ થયો, આ એક ભાગ આવા જો 2, 3, 4 અને 5 સરખા ભાગો થઈ ગયા, તમે જોઈ શકો છો. તો આને કહેવામાં આવે અરીય સમમિતિ. શું કહેવામાં આવે? અરીય સમમિતિ, બરાબર. મુખ્ય ધરીથી સજીવ શરીરને ત્રિજ્યાવર્તી દિશામાં સરખા ભાગોમાં વિભાજિત કરી નાખ્યા. ઉદાહરણ કોષ્ઠાંત્રી, શૂળત્વચીઓ અને કંકતધરા. ગોળ જેવી રચના જેની હશે, બરાબર, એને આપણે આ રીતે વેચી શકીએ, બરાબર. ઓક્ટોપસને બી આ રીતે આપણે અરીય સમમિતિ દ્વારા એને વિભાજિત કરી શકીએ. અસમમિતિ એટલે શું? અસમમિતિ એટલે કે ભાઈ આપણે ગમે તેટલો પ્રયત્ન કરીએ, ન તો આપણે 2 સરખા ભાગોમાં વિભાજિત કરી શકીએ, ન તો ઘણા બધા ભાગોમાં, બરાબર છે. તો એને કહેવાય અસમમિતિ. ઉદાહરણ તરીકે સછિદ્ર એટલે કે વાદળી અહીંયા આપ્યું છે, સછિદ્ર છે. તો સછિદ્ર જે છે એની શરીર રચના કંઈક અલગ જ છે. આને તમે કઈ રીતે સરખા ભાગોમાં, કોઈ રીતે સરખા ભાગોમાં વિભાજિત ન કરી શકીએ આપણે, તો આને કહેવાય અસમમિતિ. શું કહીશું આપણે એને? અસમમિતિ. તો આ થયું સમમિતિ. જો શબ્દો જ આવશે હવે, બરાબર. ઉદાહરણ તરીકે કંકતધરા ભણીશું તો કંકતધરામાં આવશે કે તેઓ અરીય સમમિતિ ધરાવે છે. એટલે તમને તરત જ સમજ પડી જવી જોઈએ કે અરીય સમમિતિ એટલે શું, બરાબર છે. ચાલ, સમમિતિ પછી આવશે ગર્ભસ્તરીય આયોજન. શું આવશે? ગર્ભસ્તરીય આયોજન. હવે ગર્ભસ્તરીય આયોજન એટલે શું સમજાવું છું. જો મિત્રો, જ્યારે આપણે લિંગી પ્રાણીઓની વાત કરીએ છીએ અને એમાં મોટે ભાગના એટલે બધા જ જેવા લિંગી પ્રજનન કરે, બરાબર. જટિલ સ્વરૂપ રચના છે. લિંગી બી આવે છે એવું નથી, પણ એ અપવાદ સ્વરૂપે કેટલાકમાં જોવા મળે. બાકી મોટે ભાગના કેવા છે? લિંગી પ્રજનન દર્શાવે. હવે લિંગી પ્રજનનની વાત કરીએ તો લિંગી પ્રજનનમાં શું થાય છે? આપણે ભણી ચૂક્યા છે કે લિંગી પ્રજનનની અંદર માદાજન્યુ હોય, નરજન્યુ હોય, આમની વચ્ચે ફલન થાય, બરાબર છે. એટલે શું બનશે? ફલિતાંડ, અથવા આપણે એને યુગ્મનજ પણ કહીએ. ચાલો, આ ફલિતાંડ અથવા યુગ્મનજ જે છે, બંનેના કોષ કેન્દ્રો બી ભેગા કરી નાખીએ આપણે. ફલિતાંડ અથવા તો યુગ્મનજ જે છે એ સતત કોષ વિભાજન કરશે. શું કરશે? સતત કોષ વિભાજન કરે. અને સતત કોષ વિભાજન કરીને ઘણા બધા કોષો બનાવશે, બરાબર. ચાલો, તો ઘણા બધા કોષો આપણે બનાવી દીધા. હવે આપણે આને શું કહીશું? ગર્ભ કહી શકીએ. ચાલો, તો એને ગર્ભ. ફલિતાંડ અથવા યુગ્મનજમાંથી શેનો વિકાસ થશે? ગર્ભનો. હવે આ ગર્ભના જે કોષો છે એ ખૂબ મહત્વના છે, અને આ કોષો કેવી રીતે ગોઠવાય છે એના પરથી ગર્ભસ્તરીય આયોજન 2 પ્રકારના પડશે. દ્વિગર્ભસ્તરીય અને ત્રિગર્ભસ્તરીય. હવે દ્વિગર્ભસ્તરીય એટલે શું? તો આ જે ગર્ભના કોષો છે એ ગર્ભના કોષો 2 સ્તરોમાં ગોઠવાયા. કેટલા સ્તરોમાં? 2 સ્તરો. કયા કયા તે જોઈએ. તો અહીં એક બહારનું સ્તર, એટલે એને કહીશું, આ તમારે આખો ગોળો જ વિચારવાનો, બરાબર. આખો ગોળો જ છે, બહારનું આખું એક સ્તર જે કોષોથી ભરેલું છે, એટલે એને આપણે કહીશું બાહ્ય ગર્ભ સ્તર. શું કહીશું આપણે એને? બાહ્ય ગર્ભ સ્તર, બરાબર. ચાલો, અને ત્યાર પછી બાકીના જે કોષો છે એ અંદર એક સ્તર બનાવશે, અને એને આપણે કહીશું અંતઃગર્ભ સ્તર. શું કહીશું? અંતઃગર્ભ સ્તર, બરાબર છે. તો બાહ્ય ગર્ભ સ્તર અને અંતઃગર્ભ સ્તર. આમ ગર્ભ સ્તર 2 જ જોવા મળે. કયા કયા? બાહ્ય અને અંતઃગર્ભ સ્તર. વચ્ચે મધ્ય ગર્ભ સ્તર જે છે એમાં એક બી કોષ હાજર નથી, એ અકોષીય છે અને પ્રવાહીથી ભરેલું છે. તો અહીંયા ગર્ભસ્તર કેટલા? 2 જ. કયા કયા? બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર, જે કોષોથી ભરેલા છે. કોના કોષોથી? તો ગર્ભના કોષોથી બનેલું છે સ્તર. તો આને આપણે કહીશું દ્વિગર્ભસ્તરી. શું કહીશું આપણે? દ્વિગર્ભસ્તરી. ગર્ભનો જ્યારે વિકાસ થતો હોય એ ગર્ભના વિકાસ દરમિયાન અહીં ગર્ભના કોષો 2 સ્તરોમાં વિભાજિત થાય. પછી તો આ બાહ્ય ગર્ભ અને અંતઃગર્ભ સ્તરના કોષો જે છે એ હવે સતત શું બનાવશે? તો વિવિધ અંગો બનાવશે, પેશીઓ બનાવશે, અને આખી શરીર રચના બનાવી દેશે, અને એક બાળકનો જન્મ થશે ત્યાર પછી. પરંતુ શરૂઆતમાં તમે જો આ જે ગર્ભના કોષો છે એ કેટલા સ્તરોમાં વિભાજિત થાય છે તે જોશો, તો અહીંયા 2 સ્તરોમાં, એટલે એને દ્વિગર્ભસ્તરી કહેવાય, બરાબર છે. અહીં આ જે વાદળી સછિદ્ર છે એમાં કોઈ ગર્ભસ્તર જેવું જોવા જ નથી મળતું, કારણ કે એ તો કોષીય રચના છે, પેશીઓ જેવું કશું છે જ નહીં, અને એમાં આવા ગર્ભસ્તર જોવા પણ નહીં મળશે.
જ્યારે કોષ્ટાંતરી અને કંકતધરા બે ઉદાહરણો છે. હવે નીચે જઈશું. કોષ્ટાંતરી, કંકતધરા, બરાબર. પીસી સ્તરીય આયોજન આપણે ચર્ચા કરી છે. બીજું ઉદાહરણમાં લઈએ કે તેઓ દ્વિગર્ભ સ્તરી છે. કેવા છે? દ્વિગર્ભ, એટલે કે બે ગર્ભ સ્તર જોવા મળે, બાહ્ય અને અંતઃગર્ભ સ્તર. ત્રિગર્ભ સ્તરી, ત્રિગર્ભ સ્તરી એટલે શું? તો ત્રિગર્ભ સ્તરીની અંદર જે સજીવનું જે ગર્ભના કોષો છે એ ગર્ભના કોષો ગર્ભ વિકાસ દરમિયાન 3 સ્તરોમાં વિભાજિત થયા હોય. કયા કયા? તો પહેલું આવશે બાહ્ય ગર્ભ સ્તર, કોષોથી ભરેલું બાહ્ય ગર્ભ સ્તર, બરાબર. ત્યાર પછી અંતઃગર્ભ સ્તર બી બતાવી દઈએ અહીંયા. અંતઃગર્ભ સ્તર એ બી કોષોથી ભરેલું છે. અને ત્રીજું આવશે આ મધ્ય ગર્ભ સ્તર, એ બી કોષોથી ભરેલું છે, બરાબર છે. આ નામ આપી દઉં છું, મધ્ય ગર્ભ સ્તર. તો મધ્ય ગર્ભ સ્તર બી કોષો, 3 સ્તરો કોષોથી ભરેલા છે, અથવા તો કોષો 3 સ્તરોમાં વિભાજિત થયેલા છે. તો એને શું કહીશું? ત્રિગર્ભ સ્તરી. તો ઉદાહરણમાં આપણે પૃથુકૃમિથી લઈને પૃથુકૃમિ, તો કંકતધરા પછીના બાકીના જેટલા બી આવશે એ બધા કેવા આવશે? તો ત્રિગર્ભ સ્તરી. આપણે બી કેવાય છે? ત્રિગર્ભ સ્તરી. ચાલો, હવે આ ત્રિગર્ભ સ્તરી 3 ભાગમાં પાછા વિભાજિત થયેલા છે. કયા કયા તે જોઈએ. તો દેહકોષ્ઠની હાજરી અથવા ગેરહાજરીને અનુલક્ષીને, તો પહેલાં તો તમારે સમજવું પડે કે દેહકોષ્ઠ એટલે શું. દેહકોષ્ઠ, બરાબર. તો આપણી જે ચામડી છે, બરાબર, ચામડી અને જે અન્નમાર્ગ છે, ચામડી અને અન્નમાર્ગની વચ્ચે, ત્વચા અને અન્નમાર્ગની વચ્ચે જે ગુહા આવેલી છે, કોટર આવેલું છે, ખાલી જગ્યા આવેલી છે, બરાબર, જગ્યા આવેલી છે, તો એને દેહકોષ્ઠ કહેવાય. કોષ્ઠ એટલે ખાલી જગ્યા, શરીરમાં જોવા મળતી ખાલી જગ્યા, બરાબર. આપણા શરીરમાં બી છે પાચન માર્ગ અને આપણી ચામડીની વચ્ચે ખાલી જગ્યાઓ છે, પણ એ બધી અંગોથી ભરેલી છે. શેનાથી ભરેલી? અંગોથી. એટલે આપણે એમાં બી દેહકોષ્ઠ હાજર છે, યાદ રાખજો. હા, ચાલો. તો દેહકોષ્ઠની હાજરી ગેરહાજરીને અનુલક્ષીને ત્રિગર્ભ સ્તરીઓ 3 ભાગમાં વિભાજિત થાય. જો દેહકોષ્ઠ ગેરહાજર હોય તો એને કહેવાય અદેહકોષ્ઠી. જો દેહકોષ્ઠ હાજર હોય પરંતુ આભાસી હોય તો એને કુટ દેહકોષ્ઠી. અને વ્યવસ્થિત સુવિકસિત દેહકોષ્ઠ હાજર હોય તો એને કહેવાય દેહકોષ્ઠી ત્રિગર્ભ સ્તરી. પહેલાં આપણે જોઈએ અદેહકોષ્ઠી. અદેહકોષ્ઠીમાં શું થશે? તો બાહ્ય સ્તર, બાહ્ય ગર્ભ સ્તર કોષોથી ભરેલું, મધ્ય ગર્ભ સ્તર પણ કોષોથી ભરેલું સંપૂર્ણ રીતે, અને અંતઃગર્ભ સ્તર પણ સંપૂર્ણ રીતે કોષોથી ભરેલું. તો આને શું કહીશું આપણે? ત્રિગર્ભ સ્તરી અદેહકોષ્ઠી, એટલે કે દેહકોષ્ઠ ગેરહાજર. ઉદાહરણ તરીકે પૃથુકૃમિ. કેવા? પૃથુકૃમિ. દેહકોષ્ઠ ગેરહાજર છે એટલે એ લોકો ચપટા હોય, બરાબર. વક્ષપૃષ્ઠ બાજુએથી કેવા હોય? ચપટા હશે, બરાબર. ચાલો, કુટ દેહકોષ્ઠી ઉદાહરણમાં આપણે સમુદાય સૂત્રકૃમિ જોઈશું. આ લાઈન પ્રમાણે જ આવે છે. જો પૃથુકૃમિ એટલે અહીંથી ત્રિગર્ભ સ્તરી, પૃથુકૃમિ કેવા છે? કુટ દેહકોષ્ઠી, સોરી અદેહકોષ્ઠી, પછી સૂત્રકૃમિ કુટ દેહકોષ્ઠી, અને ત્યાર પછી બાકીના જેટલા પણ નીચે આવશે નુપુરકથી લઈને એ બધા કેવા આવશે? તો દેહકોષ્ઠી. તો આપણે કુટ દેહકોષ્ઠી એટલે શું સમજીએ? તો અહીં બાહ્ય ગર્ભ સ્તર કોષોથી ભરેલું, અંતઃગર્ભ સ્તર કોષોથી ભરેલું, પરંતુ મધ્ય ગર્ભ સ્તર છે, મધ્ય ગર્ભ સ્તર અહીં છૂટા છવાયા કોથળી જેવી રચના બનાવે. છૂટી છવાઈ કોથળી જેવી રચના, એટલે કે મધ્ય ગર્ભ સ્તર અહીંયા કેવું છે? મધ્ય ગર્ભ સ્તર વ્યવસ્થિત રીતે વિકસિત થયેલું નથી. આભાસી રચના, આભાસી કુટ દેહ, કુટનો મતલબ થાય ખોટું, ફોલ્સ, આભાસી. તો આભાસી અહીં દેહકોષ્ઠ જોવા મળશે, એટલે આને કહેવામાં આવે કુટ દેહકોષ્ઠી, બરાબર. ઉદાહરણ તરીકે સૂત્રકૃમિ. દેહકોષ્ઠીની વાત કરીએ તો દેહકોષ્ઠી ઉદાહરણ નુપુરકથી લઈને મેરુદંડી સુધીના બધા જ આપણે બી આવી જઈએ એની અંદર. તો એની અંદર અહીં બાહ્ય ગર્ભ સ્તર કોષોથી ભરેલું, ખાસ યાદ રાખજો, બરાબર. બાહ્ય ગર્ભ સ્તર કોષોથી ભરેલું. ચાલો કોષોથી આપણે એને સંપૂર્ણ કરીએ.
ત્યાર પછી અંતઃગર્ભસ્તર પણ કોષોથી વ્યવસ્થિત ભરેલું છે. હવે ખાસ યાદ રાખવાનું છે, જે મધ્ય ગર્ભસ્તર છે એ મધ્ય ગર્ભસ્તરમાં કોષો તો છે જ, પરંતુ એ કોષો બે ભાગોમાં વિભાજિત થાય, બરાબર છે, અને વચ્ચે ખાલી જગ્યા રહી જાય, દેહકોષ્ઠ બનાવે. તો અહીં વચ્ચે ખાલી જગ્યા છોડી દઈએ, દેહકોષ્ઠ બનાવીએ, બરાબર છે, અને કહીશું દેહકોષ્ઠ, અને એની ફરતે મધ્ય ગર્ભસ્તરના કોષો આવેલા હોય. તો આને શું કહીશું? દેહકોષ્ઠી, ત્રિગર્ભસ્તરી દેહકોષ્ઠી. એટલે કે આ જે વચ્ચેનો ભાગ છે, આટલો ભાગ છે, એમાં કોઈ પણ કોષો નથી, મધ્ય ગર્ભસ્તરના કોષો નથી. અને એનું અસ્તર જે છે તમે જોઈ શકો, બહારની તરફ બી અને અંદરની તરફ બી મધ્ય ગર્ભસ્તરના કોષો તો હાજર જ છે, પરંતુ વચ્ચે દેહકોષ્ઠ આવી ગયો, ખાલી જગ્યા આવી ગઈ, બરાબર. અને દેહકોષ્ઠી પ્રાણી કહેવાય. દેહકોષ્ઠી ત્રિગર્ભસ્તરી નુપુરકથી લઈને મેરુદંડી સુધી તમામ. તો આ થયું ગર્ભસ્તરીય આયોજન. ઠીક છે, ખાસ યાદ રાખવાનું છે, એક્ઝામમાં પૂછી શકાય એવી ટૂંક નોંધ છે. ત્યાર પછી આપણે જોઈશું સમખંડતા. સમખંડતા એટલે શું? તો ખંડો, સમ એટલે સરખા. તો અહીં કેટલાક સજીવો છે, પ્રાણી સજીવો છે, એનું શરીર અંદરથી અને બહારથી કેટલાક અંગોનું પુનરાવર્તન દર્શાવે. અંદરથી બહારથી બંને તરફથી, બાહ્ય અને અંતઃ બંને રીતે કેટલાક અંગોનું પુનરાવર્તન દર્શાવે. એટલે કે જે અંગ છે, ઉદાહરણ તરીકે અહીંયા જો નુપુરક અળસિયું આપ્યું છે, તો તમે અળસિયું જોશો તો અળસિયું આવા સરખા ખંડોમાં વિભાજિત થયેલું છે, બરાબર, આવા સરખા. તો આને કહેવાય સમખંડતા. શું કહેવામાં આવે? સમખંડતા કહેવામાં આવે છે. ઉદાહરણમાં નુપુરક અળસિયું એક એની અંદર લઈ લીધું છે. સંધિપાદીઓ જે છે, સંધિપાદીઓ સાંધાવાળા ઉપાંગો, વંદો, તો તે બાહ્ય દ્રષ્ટિ એટલે કે બાહ્યાકાર રીતે તમે જોશો, બહારથી જોશો તો એ સમખંડતા દર્શાવે, અંદરથી સમખંડતા દર્શાવતા નથી. તો આને સમખંડતા કહેવામાં આવે છે. પછી ખાસ હજુ એક આપણું છેલ્લું રહી ગયું, નુપુરક સમુદાય, બરાબર. ચાલો, તો નુપુરક સમુદાય જે છે, નુપુરક સમુદાય મેરુદંડી આપણે ચર્ચા કરીએ. મેરુદંડ એટલે શું તે સમજાવું છું તમને, બરાબર. તો મેરુદંડ, દંડ જેવી રચના, બરાબર. તો આ જે મેરુદંડ છે, મેરુદંડ શું છે? તો 3 ગર્ભસ્તર બતાવી દઈએ. પહેલા તો બાહ્ય ગર્ભસ્તર, બરાબર. અનુપ્રસ્થ છેદ લીધો છે આપણે અને એમાં દર્શાવું છું. આ બાહ્ય ગર્ભસ્તર થયું. ત્યાર પછી આ અંતઃ ગર્ભસ્તર, આ વચ્ચે અન્નગુહા આવશે, બરાબર, આંતરગુહા. હવે આ જે મધ્ય ગર્ભસ્તર છે, એ મધ્ય ગર્ભસ્તરની અંદર દેહકોષ્ઠ બતાવી દઈએ, બરાબર, કારણ કે મેરુદંડ ત્રિગર્ભસ્તરી દેહકોષ્ઠીમાં જ આવશે, બરાબર. ચાલો, તો આપણે ઉદાહરણ જોયું ને મેરુદંડી. તો મેરુદંડ જે છે, મેરુદંડ કઈ રીતનું છે તે બતાવું છું. તો અહીં ચાલો દેહકોષ્ઠ બતાવી દીધું, બરાબર છે. અને એ દેહકોષ્ઠ છે એ શેનાથી ઘેરાયેલું છે? મધ્ય ગર્ભસ્તરના કોષોથી ઘેરાયેલું છે, બરાબર છે. ચાલો, અહીં ચેતારજ્જુ પસાર થયેલી હશે. શું? ચેતારજ્જુ, બરાબર, ચેતારજ્જુ પસાર થયેલી હશે. આ ચેતારજ્જુ છે. અને મધ્ય ગર્ભસ્તરના કેટલાક કોષો પૃષ્ઠ બાજુએ, આ ઉપરની તરફ જે છે પૃષ્ઠ કહેવાય અને નીચેને વક્ષ કહેવાય. આપણો વક્ષ ભાગ કહેવાય અને આ પાછળનો જે છે પૃષ્ઠ ભાગ કહેવાય. તો પૃષ્ઠ બાજુએ મધ્ય ગર્ભસ્તરના કેટલાક કોષો દંડ જેવી રચનામાં રૂપાંતરિત થયેલા હોય. કેવી રચનામાં? દંડ જેવી રચનામાં રૂપાંતરિત થયેલા હોય અને એને મેરુદંડ કહેવામાં આવે. શું કહેવામાં આવે? મેરુદંડ. તો વ્યાખ્યા શું થઈ મેરુદંડની? કે ત્રિગર્ભસ્તરી દેહકોષ્ઠી પ્રાણીઓની અંદર
મધ્ય ગર્ભસ્તરના કેટલાક કોષો પૃષ્ઠ બાજુએ દંડ જેવી રચનામાં રૂપાંતરિત થયેલા હોય અને આ દંડની હાજરીને મેરુદંડ કહેવામાં આવે છે અને આવા પ્રાણીઓને મેરુદંડી પ્રાણીઓ કહેવાય. શું કહેવામાં આવે? મેરુદંડી પ્રાણીઓ. ચાલો, આ તો આપણે અનુપ્રસ્થ છેદ લીધો, બરાબર. ઓકે, આપણે પ્રાણીને સાઈડ પરથી જોઈએ, આયામ છેદ લઈએ તો એ કેવું દેખાશે? તો આ આયામ છેદ લીધો, બરાબર. આ શરીર ગુહા વચ્ચેની થઈ ગઈ, બરાબર. ચેતારજ્જુ બતાવી દઈએ તો આ ચેતારજ્જુ છે, બરાબર. આ ચેતારજ્જુ અને અહીં આગળથી પાછળ એક દંડ જેવી રચના અહીંયા જોવા મળશે. દંડ જેવી, ખાસ યાદ રાખજો. હા, દંડ જેવી રચના આ રીતની શરીરની અંદર. તો આને આપણે કહીશું મેરુદંડ. શું કહીશું આપણે? મેરુદંડ, બરાબર. તો મેરુદંડ જે છે, મેરુદંડમાં અમેરુદંડી અને મેરુદંડી. અમેરુદંડી એટલે શું? જો મધ્ય ગર્ભ સ્તરમાંથી કોઈ મેરુદંડ ઉત્પન્ન નથી થવાનો તો એને અમેરુદંડી કહેવાય. અમેરુદંડીમાં આપણે કયા કયા લઈ શકીએ? તો અહીંયા ઉદાહરણ લખેલું છે, સછિદ્રથી લઈને આગળ બી આવશે સૂત્રકૃમિ પછી સામી મેરુદંડી સુધીના બધા, સછિદ્રથી લઈને સામી મેરુદંડી સુધીના બધાને આપણે શું કહીશું? અમેરુદંડી. શું કહીશું? અમેરુદંડી. મેરુદંડ ગેરહાજર છે. મેરુદંડી પ્રાણીઓ જે છે, મેરુદંડી પ્રાણીઓ કે જેમાં મેરુદંડ હાજર છે. હવે મેરુદંડ હાજર હોય, બરાબર, એને અનુલક્ષીને 3 પ્રકાર આપેલા છે: પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશીઓ. પુચ્છ મેરુદંડી એટલે શું? તો પુચ્છ મેરુદંડીની અંદર મેરુદંડ હાજર હોય પરંતુ તે ગર્ભીય અવસ્થા દરમિયાન જ હાજર હોય. એટલે કે ગર્ભીય અવસ્થા એટલે શું? ડિંભી અવસ્થા દરમિયાન જ હાજર હોય. ડિંભી અવસ્થા એટલે શું તે સમજાવું છું. તમે મચ્છર જે છે, બરાબર, એ મચ્છર પાણીની અંદર પોતાના ઈંડા મૂકશે. એ ઈંડામાંથી ટેડપોલ નીકળે પહેલાં, બરાબર, અને મચ્છર જેવા બિલકુલ પણ નહીં દેખાય, બરાબર. એટલે જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે બાળક પિતૃ જેવું નહીં દેખાતું હોય, પુખ્ત પિતૃ જેવું નહીં દેખાય, અલગ જ રચના હોય, તો એને ડિંભી અવસ્થા કહેવાય. શું કહેવામાં આવે? ડિંભીય. પતંગિયું પણ છે, પતંગિયું સૌપ્રથમ જન્મ લઈને ત્યારે પતંગિયું જેવું ન હોય, પુખ્ત પતંગિયા જેવું બિલકુલ નહીં, એ તો ઈયળ જેવું દેખાય, તો એ ડિંભી અવસ્થા થઈ ગઈ. દેડકામાં પણ આવું જ છે. દેડકામાં જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે એ ટેડપોલ સ્વરૂપે ઉત્પન્ન થાય, એ ડિંભી અવસ્થા. ને અહીંયા આ જે વિકાસ છે ને એને પરોક્ષ વિકાસ કહેવાય. શબ્દો આવશે, પરોક્ષ વિકાસ અને પ્રત્યક્ષ અથવા સીધો વિકાસ. તો સીધો વિકાસ એટલે શું? ભાઈ, આપણી વાત કરીએ મનુષ્ય, તો મનુષ્યમાં જે બાળક જન્મ લઈને કોના જેવું દેખાય? નાનું બાળક પુખ્ત જેવું જ દેખાય ને. 2 હાથ, 2 પગ, આંખ, પૂરેપૂરા પુખ્ત મનુષ્ય જેવો જ દેખાય. એટલે એને સીધો વિકાસ કહેવાય. કેવો? સીધો, બરાબર. એમાં કોઈ ડિંભ જેવું નહીં આવે. અમુક પ્રાણીઓમાં ડિંભીય રચના શરૂઆતમાં, અને આ ડિંભીય અવસ્થામાં જો મેરુદંડ હાજર હોય, બરાબર, પછી પુખ્તમાં નહીં દેખાશે, ડિંભીય અવસ્થામાં જ મેરુદંડ હાજર હોય, તો એને કહેવામાં આવે પુચ્છ મેરુદંડી. શું કહેવામાં આવે? પુચ્છ મેરુ. ઉદાહરણ તરીકે એસિડિયા અને સાલ્પા જેવા દરિયાઈ પ્રાણીઓ. એસિડિયા અને સાલ્પા જેવા દરિયાઈ પ્રાણીઓ. શીર્ષ મેરુદંડી એટલે શું? મેરુદંડ હાજર છે અને મેરુદંડ શીર્ષથી લઈને પૂંછડી સુધી, શીર્ષથી લઈને પૂંછડી સુધી લંબાયેલો છે અને આખી જિંદગી જોવા મળશે, તો એને કહેવામાં આવે શીર્ષ મેરુદંડી. શીર્ષ મેરુદંડીઓમાં શીર્ષથી લઈને પૂંછડી સુધી મેરુદંડ હાજર અને આખી જિંદગી હાજર હોય. આમાં આખી જિંદગી હાજર નહોતો, ડિંભી અવસ્થામાં છે, આમાં આખી જિંદગી હાજર હોય. ઉદાહરણ છે એમ્ફિઓક્સસ. આપણે સવિસ્તર સમજીશું આ, બરાબર, વર્ગીકરણમાં આવશે. છેલ્લું છે પૃષ્ઠવંશી. પૃષ્ઠવંશી એટલે શું? મેરુદંડી જ છે, પરંતુ એ મેરુદંડીમાં જે મેરુદંડ છે, આ જે મેરુદંડ છે અથવા આ જે મેરુદંડ છે, એ મેરુદંડ રૂપાંતરિત થયેલું છે શેમાં? કરોડ સ્તંભની અંદર. યાદ રહેશે, મેરુદંડ શેમાં રૂપાંતરિત થયેલું છે? કરોડ સ્તંભની અંદર. આપણે મનુષ્ય, બરાબર, અહીંયા મણકા તમે જોઈ શકો છો, બરાબર, કશેરુકા જેને આપણે કહીએ. તો આ જે કશેરુકાઓ છે, આ જે મણકાઓ છે, એ બીજું કંઈ જ નથી. એ શું છે? મેરુદંડનું જ રૂપાંતરણ છે. એટલે એને આપણે પૃષ્ઠવંશી કહીશું. તો આપણે આપણી જાતને પણ પૃષ્ઠવંશી કહી શકીએ ને. તો એ થયું પૃષ્ઠવંશી. યાદ રાખજો, પૃષ્ઠવંશી સિવાયના બાકીના બધા એ પહેલાંના જેટલા બી આવશે એને આપણે શું કહીશું? અપૃષ્ઠવંશી. શું કહીશું? અપૃષ્ઠવંશી. બરાબર છે. પૃષ્ઠવંશી જેમાં મેરુદંડ કરોડ સ્તંભમાં વિભાગ, કરોડ સ્તંભ, હા, યાદ રાખજો, શબ્દ યાદ રાખ, કરોડ સ્તંભમાં રૂપાંતરિત થયેલું. ચુષ્મુખાથી લઈને સસ્તન સુધીના બધા જ, એટલે સસ્તન એટલે મનુષ્ય આવી ગયો ને એની અંદર, તો બધા જ જે છે એ બધા જ કેવા કહેવાશે? પૃષ્ઠવંશી.
કેવા કેવા છે? પૃષ્ઠવંશી. તો મિત્રો આપણે અહીં ઘણી બધી ચર્ચા કરી લીધી, તમે જોઈ શકો છો. આ બધું ખાસ કારણ કે શબ્દો જ વપરાશે. પૃષ્ઠવંશી, મેરુદંડી, અમેરુદંડી, શીર્ષ મેરુદંડી, પુચ્છ મેરુદંડી, દ્વિપાર્શ્વ સંમિતિ, અરીય સંમિતિ, અસંમિતિ, ત્યાર પછી પેશી સ્તરીય આયોજન, અંગતંત્ર સ્તરીય આયોજન, સંપૂર્ણ પાચન તંત્ર, અપૂર્ણ પાચન તંત્ર, ખુલ્લું પરિવહન તંત્ર, બંધ પરિવહન તંત્ર, ત્રિગર્ભસ્તરી, દ્વિગર્ભસ્તરી, અદેકોષ્ઠી, ઉદ્દેકોષ્ઠી, દેકોષ્ઠી, સમખંડતા. તો આ શબ્દો જ આવશે, ત્યારે આપણે આ બધી ચર્ચા નથી કરવાના. તો મિત્રો આ વિડીયો હું તમને રિક્વેસ્ટ કરું છું કે આ વિડીયો વારંવાર જુઓ, બરાબર. નીટ માટે ખાસ મહત્ત્વનું છે કે એના ઉદાહરણ મોડે કરી લેવાના, કારણ કે નીટમાં એ ખૂબ મહત્ત્વનું છે. ઉદાહરણો પૂછાય છે. કોના કયા ઉદાહરણો એ બધા જ લખેલા છે. ઉદાહરણો ખાસ અહીંયા બધા મેન્શન કરવામાં આવેલા છે, તો એ ઉદાહરણો ખાસ જોઈ લેવા, બરાબર છે. તો આની સાથે આપણે જે બેઝિક હતું એ બેઝિક ઘણી બધી ચર્ચા કરી લીધી. બીજી એક વસ્તુ આપણે થોડાક શબ્દો, ફલન જે છે, ફલન બે પ્રકારના છે, થોડીક ચર્ચા કરી જ લઈએ. તો જે શબ્દો વારંવાર આવવાના છે તે આપણે અહીં જોઈ લઈએ. તો ફલનની વાત કરીએ તો ફલન બે પ્રકારે થાય. ફલન એક બાહ્ય ફલન અને બીજું છે અંતઃફલન. ફલન એટલે શું? પહેલાં તો શુક્રકોષ અને અંડકોષ ભેગા થાય, બરાબર. એકબીજામાં જે કોષો છે કોષો સંમિલિત થઈ જાય અને ફલનની પ્રક્રિયા કહેવાય. આ ફલન જો માદા શરીરની બહાર થતું હોય તો એને કહેવામાં આવે બાહ્ય ફલન. ઉદાહરણ તરીકે દેડકાની વાત કરીએ તો માદા અને નર દેડકા વચ્ચે પ્રજનનની પ્રક્રિયા થાય, એટલે બંનેના જે અંડપિંડ અને શુક્રપિંડ છે, અંડપિંડ અને શુક્રપિંડ સક્રિય થઈ જાય, ઉત્તેજિત થઈ જાય, અને આ જે માદા અને નર દેડકો છે એ શું કરશે? નજીકના વિસ્તારમાં પાણી હોય, પાણીની અંદર પહેલાં માદા દેડકો અંડકોષો મુક્ત કરી દેશે, એટલે શરીરની બહાર જ નીકળી ગયા, અને ત્યાં જ નર દેડકો જે છે એ પોતાના શુક્રકોષો મુક્ત કરશે. એટલે શુક્રકોષો અને અંડકોષનું જે મિલનની ફલનની પ્રક્રિયા છે શરીરની બહારથી પાણીની અંદર, એટલે એને કહેવાય બાહ્ય ફલન. અંતઃફલન એટલે શું? મનુષ્ય જે છે તો નર દ્વારા શુક્રકોષો માદા શરીરના એટલે કે માદા પ્રજનન તંત્રના યોનિ માર્ગમાં પ્રવેશ કરાવવામાં આવે. હવે ફલનની પ્રક્રિયા અહીં માદા પ્રજનન તંત્રની અંદર એટલે કે શરીરની અંદર થાય, તો એને શું કહેવામાં આવે? અંતઃફલન, બરાબર. ત્યાર પછી વિકાસની વાત કરીએ તો વિકાસ પણ બે પ્રકારના જે આપણે ચર્ચા કરી લીધી. શું? એક પરોક્ષ વિકાસ અને બીજું છે સીધો અથવા પ્રત્યક્ષ વિકાસ. પરોક્ષ વિકાસ એટલે શું? તો બાળક જે જન્મ લેશે એ બાળક ડિંભીય અવસ્થામાં હોય, એટલે કે પુખ્ત જેવું ન દેખાય, બરાબર. પછી એ રૂપાંતરણની પ્રક્રિયા દ્વારા પુખ્ત જેવું દેખાતું થશે, તો એને કહેવાય પરોક્ષ વિકાસ. સીધો વિકાસ એટલે શું? જે બાળક જન્મ લે એ બાળક કોના જેવો દેખાય? તો પુખ્ત જેવો જ દેખાય, તો એને કહેવાય સીધો વિકાસ. ચાલો, ત્યાર પછી બે પ્રકાર બીજા છે. એક શીત રુધિરવાળા અને બીજું છે ઉષ્ણ રુધિરવાળા. અને આપણે સમતાપી પણ કહીએ અને આ અસમતાપી. ચાલો, અસમતાપી એટલે શું? તો ભાઈ કોઈ પ્રાણી સજીવ છે, એ પ્રાણી સજીવ પોતાના શરીરનું તાપમાન બદલી નાખે. કોના પ્રમાણે? આજુબાજુના વાતાવરણ પ્રમાણે. જો બહારનું તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ હોય તો પોતાના શરીરનું તાપમાન પણ 25 કરી નાખશે. બહારનું 45 હોય તો 45. તો એને શીત રુધિરવાળા અથવા તો અસમતાપી પ્રાણીઓ કહેવાય. અસમતાપી પ્રાણીઓને બહુ ઉર્જાની જરૂર પડતી નથી. કેમ? કારણ કે ઉર્જા ક્યારે વધુ જરૂર પડે? આપણા શરીરનું તાપમાનને જાળવી રાખવામાં આપણે બહુ બધી ઉર્જા વાપરી કાઢવી પડે. તો અસમતાપી અથવા તો શીત રુધિરવાળા જે પ્રાણીઓ છે એ શીત રુધિર એટલે કે ઠંડુ રુધિર છે એવું નથી. અહીં શીત રુધિરવાળા એટલે એનો મતલબ એવો થાય કે તેમનું જે શરીરનું તાપમાન છે બદલાતું રહે. કોના પ્રમાણે? તો વાતાવરણ પ્રમાણે. વાતાવરણ ઠંડુ તો શરીરનું તાપમાન પણ ઓછું, વાતાવરણ ગરમ તો શરીરનું તાપમાન વધારે.
ઉષ્ણ રુધિરવાળા સમતાપી એટલે શું? મનુષ્યની વાત કરીએ તો મનુષ્યનું શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ છે. હવે આ જ મનુષ્યને તમે ધ્રુવ પ્રદેશ પર મૂકી દો, ઠંડા પ્રદેશમાં, અથવા સિમલા મનાલી ફરવા ચાલ્યા જાઓ, ત્યાંનું તાપમાન જો 0 ડિગ્રી અથવા -ડિગ્રી પણ હોય ને તો એ આપણા શરીરનું તાપમાન તો આપણે જાળવી જ રાખીએ, કેટલું 37. અથવા તો આપણે રણ પ્રદેશની મુલાકાત લેવા ચાલ્યા જઈએ અને ત્યાં તાપમાન, બાહ્ય તાપમાન ભલે 40 કે 50 ડિગ્રી સેલ્સિયસ કેમ નહીં હોય, પણ આપણા શરીરનું તાપમાન તો કેટલું રહેશે? 37 ડિગ્રી સેલ્સિયસ. તો આને ઉષ્ણ રુધિરવાળા અથવા સમતાપી પ્રાણીઓ કહેવાય. મિત્રો ખાસ યાદ રાખજો, આ જાળવવા માટે આપણે ઘણી બધી ઉર્જા વાપરી કાઢવી પડે, ખૂબ ઉર્જાની જરૂર પડે આ તાપમાનને જાળવી રાખવા માટે, બરાબર છે. ત્યાર પછી બીજું અંડપ્રશ્વી અને અપત્યપ્રશ્વી. અંડપ્રશ્વી અને બીજું છે અપત્યપ્રશ્વી. ચાલો, અંડપ્રશ્વી પ્રાણી એટલે કે જે ઈંડા મૂકનારા પ્રાણીઓ છે એને અંડપ્રશ્વી પ્રાણીઓ કહેવાય. અપત્યપ્રશ્વી પ્રાણીઓ એટલે કે જે બચ્ચાને જન્મ આપનારા પ્રાણીઓ છે એને અપત્યપ્રશ્વી પ્રાણીઓ કહેવાય. તો કેટલાક શબ્દો જે વારંવાર આવશે એ બધી ચર્ચા કરી લીધી છે. વારંવાર વાંચન કરશો મિત્રો. ખાસ હું મારા વિદ્યાર્થીઓને વારંવાર કહું છું કે આ જે ટૉપિક છે એ તમે જેટલી વાર વધારે રિવાઇઝ કરશો ને એટલું તમને આ ચેપ્ટર ખૂબ સરળ થઈ જશે સમજવા માટે અને યાદ રાખવા માટે. તો જેટલું વધુ વાંચન કરશો એટલો તમને ફાયદો થશે. તો નેક્સ્ટ ટાઈમથી આપણે નવા સમુદાયની શરૂઆત કરીશું, સછિદ્રથી, બરાબર છે. ટૂંક સમયમાં મળીશું. થેન્ક યુ સો મચ.